કીધું મહામના નંદ બાબા, જેનું મોટું મન છે એવા નંદ બાબા ને ઘેરે પરમાત્મા. આપણે ભગવાને ઘણું આપ્યું હોય પણ જીવ ટૂંકો હોય તો શું કામ? આંગણામાં કોઈ સાધુ જમ્યા ન હોય, આંગણામાં કોઈ સાધુ સંત બ્રાહ્મણ અતિથિ અભ્યાગત જેના આંગણામાં કોઈ પગ મૂક્યો ન હોય તો આ સંપત્તિ શું કામની સાહેબ? આંગણામાં કોઈ ભાણેજ ના આવ્યા હોય, આંગણામાં કોઈ બેન દીકરી ના આવે તો એ આંગણું શું કામનું? કદાચ ગમે એવો મહેલ હોય તો એ બધું નકામું છે. જે નંદ એટલે કોણ? પેલા આપણે પાત્રોને બરાબર જોઈ લઈએ. જે બીજાને આનંદ આપે, જેના ચરિત્રથી બીજાને આનંદ આવે, જેનું મન મોટું છે આ નંદ. પછી યશોદા કોને કહેવાય? જે કર્મ પોતે કરે, બીજાને યશ આપે, આ યશોદા. યશાંસી દદાતી ઇતિ યશોદા, જે બીજાને યશ આપે તે યશોદા. ભગવાન પ્રગટા ક્યાં? તો કે દેવકી અને વસુદેવને ત્યાં. વસુદેવ એટલે કોણ? વસુદેવ એટલે મારું તમારું વિશુદ્ધ મન, આ વસુદેવ છે. દેવકી એટલે મારી તમારી દેવમય બુદ્ધિ, આ દેવમય બુદ્ધિ અને વિશુદ્ધ મન જ્યારે ભેગા મળે ને ત્યારે પરમાત્મા ત્યાં પ્રગટે. આજ રૂડા વાજા વાગવા લાગ્યા.